જય માતાજી મિત્રો, જય રોમાપી, જય શુગતરમાં. સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અત્યારે પોકવાનું પ્રોગ્રેસું સુમેરપુર સિરોઈ જોડે ના ઠંડી પડે બરોબર તોડી નાખે એવી. તો અમારા પટેલ ભાઈ આખે જાડું ગોદરું લઈને જાય. ભાઈ પટેલ પટી ગયો બનાવો બોલો. સુમેરપુર પહોંચ્યો છું અને જઉં છું ઘેર. આ વખત જુનાગઢ જવાના છે મારા ફાધર ડોબા આપણી, અને આપણે જવાના છીએ ઘેર. તો ચિંતા ના કરતા, 2 દાડાના વ્લોગ શૂટ કરીને લાવ્યો હું. તો એને જઈને આવજો એટલી કરતો વ્લોગ ચાલુ જ રહે. અને બીજી વાત કરવી છે અગત્યની, તો હાલ નહીં, હજુ થોડો દાડો ઉભા દો, પછી મસ્ત રીતના પટેલ ઉઠી જાય, પછી એને વિડીયો બનાવવાનો ને હું મસ્ત રીતના વાત તમને કરવાની છે. તો વાત કરું પછી તો અત્યારે વાગવામાં વાગે છે 2:42 થઈ છે. તો હમણાં 2-2.5 કલાકમાં તો દાડો ઉગી જાય. તો દાડો ઉગાડવો છે ઠેઠ શીરો બીરો પાસ કરીને મને આબુ રોડ દાડો ઉગાડવો છે. આરા પહેરજો પેલા કાઢો. હા મારા મજબૂત લાગો જેકી છે. અરે જેકી સો જેવા લાગો કાયદેસર. હા શું હો મજબૂત લાગો. લેન્સ લાવી દેવાના. ગાઢો ને કે ગાલજો ચોક. તો ફાઇનલી ગાડી આપણી રવાના કરી દીધી છે જુનાગઢ જવા માટે. અને હું હેડ્યો છું ઘેર આપણે પ્યારી ધંધો લઈને. અને 2 લીધી છે યુરિયાની પાર્ટી, એ ખાલી થઈ હતી. તો એક જ ખાલી થઈ હતી અને બીજી કોઈ આવી મૂકી દીધી. આને તો પછી યુરિયાની બાલ્ટી 2 જણા હોય તો નોખી શકાય. તો ડો બાપા થઈ જાય એકલા, એટલે હીરાનો નોખી શકી. તો વયથી જ મેં નખાઈ દીધી અને 2 બાલ્ટી ઘેર. બાલ્ટી થઈ ગઈ આપણી. એટલો તો ફાયદો છે કે બાલ્ટીઓ ટિફિન રેડી આવે. બાલ્ટીઓ તો ખોટી જ થાય ઘેરમાં. સગા સંબંધ તમારે લેવી હોય તો કહેજો, મફત આલી પૈસા નહીં લેવા. બસ જઈએ ઘેર. અને એક અગત્યની વાત કરવાની છે, પણ હાલ મજા નહીં આવે એ રિક્ષા ચાલુ રિક્ષામાં. તો ઘેર જઈ શાંતિથી નહીં ભાઈ, પછી તમને વાત કહી રહી અગત્યની. જય માં મેલડીમાં, જય માં શિકોતરમાં. મારું પણ રિક્ષાનો વ્યૂ જબ્બર આવો. જોજો ખાલી આ સાઈડ ક્લાસ. ઊંટ લારી આવી આગળ. પહેલાં બહુ અત્યારે હવે ગાજરોની સિઝન આવશે એટલે નેણા હતા ને તે પહેલાં તો બહુ પેલા ગાજરો લઈને જોઈએ. એટલે કાકા ગાજરા હાલજો, બહુ ગાજરા ખાતા હોય લારીઓમાં ગાજરો લઈને બાપડા હાલતા ખરી. આ રહી આપણા પાટણની ફેમસ એસપી ચોકડી, એસપી હિન્દુસ્તાની ટીમની આ રીસ રેતી કપચીનો. ફાઇનલી આવી જશું ઘેર. અને નાવાનો પ્રોગ્રામ કરો છો ને ક્યાંથી એમ બધા લાયા છે. ચોથી લાયા મમ્મી? લાલ દરવાજા અમદાવાદથી લુકડો લાવે જો. પછી બંડીઓ, નાઇટીઓ. મારા પપ્પાની અંદર પડી. અત્યારે એક આધી પહેરો, આ નાઇટી પહેરું અને કબૂતર વાળી પહેરો હતા. આ 200 રૂપિયાના સ્વેટર હોય પણ 500 રૂપિયા લે. આ કનો હોય યાર? ભોણી માટે દીધું છે, બીજા માટે. જો આ 200 રૂપિયાનું સ્વેટર હોય 500 રૂપિયા લે પાટણ. મસ્ત હ. સ્વેટર સારું. ભોણી માટે લીધું, સીધા માટે. પછી જો આ એના કપડાં જોઈએ, આ 200 રૂપિયામાં હોય કણ 1000 રૂપિયા કે આવવાના આંગા છે. હવે આ 200 રૂપિયામાં જે લેવો હોય 200 રૂપિયા. સારો. એક જ ભાવ. આ બધા 200 રૂપિયામાં છે.
જે લેવા લઈ લેવાના. જે લે કોઈ બી લો એક જ ભાવ 200 રૂપિયા. આ હારા મોલી ટી શર્ટો હોય કણ હું લેવા જતી હતી બજારમાં તે ઓના 400 રૂપિયા કીધા હતા ખાલી ટી શર્ટના હારી 150 રૂપિયામાં બે ટી શર્ટ આવી 150 બિલ. કેટલા બધા કપડા એના આંગા જે આ ચડી ગયો છે. સારી છે. હું હાલ કાઢી તો જોઈજું નાવા માટે કબૂતરવાળું. અને જો આ આરી જોડી હું પાટણમાં લેવા જતી હતી તે 800 રૂપિયા કીધા હતા. આરી 800 રૂપિયાની જોડી કીધી હતી અને લાલ દરવાજાથી લીધી ને આરી ટબુડાવાળી. આ ખાલી ટબુડો હતો એમાં હારો ભાવ લેતો હતો અને એથી હું આ 150 રૂપિયાની બે જોડી લાવી. મોં તો મારા લૂંટાઈ બધા. આ બધાથી 3000માં લુગડા આવ્યા અને 50 રૂપિયાનો ઠેલો જો કપડા ભરવા માટે 50 રૂપિયાનો ઠેલો લીધો. અમદાવાદ અમદાવાદ અત્યારે ફટાફટ નહીં નાખું હું 2 દાડાથી નાયો નહીં પરો. હાય નહીં બંધ થઈ જશે એકદમ રેડી તૈયાર. પાછળ સીટર કેવું છે જોજો. ઓકે તેલ બેલ નાખ્યું નહીં માથામાં. જાવું છે બાલ કપાવા. બાલ કટિંગ કરાવી દઈએ. डाटू 2 नंबर मशीन खाने में क्या है पपड़ी પાપડીનું શાક બાજરાના રોટલા કરવાના. हाँ बनावता तो सब्जी बब्जी થઈ ગઈ છે રેડી. અને અઠવાડિયા પછી ખાવાનું છે ઘરની સબ્જી તો મોજ આવી જવાની. તમે તો રોજ ખાતા હશો પણ જે ડ્રાઈવરોને પૂછી લેજો કે ઘેરનું ખાવાનું એટલો તો અમૃત મોઢામાં મિલે હોય. તો ખાઈ લો ફટાફટ મિત્રો. તો ભાઈઓ જતો તો બાલ દાઢી કરાવવા પણ એક ખુશખબરીની વાત આવી છે તો અડધામથી પાછો આવી ગયો છું. મારા મમ્મીનો ફોન આવ્યો કે પાર્સલવાળા આવ્યો છો કોઈક કાગળિયું લઈ. તો મને ખબર પડી ગઈ એ પાર્સલ આપણો ટપાલી ભાઈ શું લઈને આવ્યા છે. મને ખબર પડી ગઈ તે હોય 100% કે આ વસ્તુ જ હોવું જોઈએ. એટલે હું દોડતો ને દોડતો તરત પાછો આવ્યો વસ્તુ લેવા. તો આ રહ્યું છે જો પકડ મમ્મી જો આ રહ્યું છે ગૂગલ એડસન્સનું પિન અને આવી ગયો છે આપણા જોડે ફાઇનલી. તો સૌથી પહેલાં તો આપણો મુખ્ય કુળદેવી માતા જોડે જય મા વાઘેશ્વરી માં, જય ગોગા મહારાજ, જય શિગોતર માં, જય કૃષ્ણ ભગવાન, જય મા લક્ષ્મી માં. તો આરું પિન નાખવાનું છે આપણા ગૂગલ એડસેન્સમાં. તો આ પિન નાખ્યા પછી આપણું પેમેન્ટ ચાલુ થાય મિત્રો. તો મમ્મી તું તારા હાથે ખોલ. કેવી રીતે ખોલવા? હવેથી હવેથી ખોલવાનું હોય. તો એટલો આનંદ આવે છે, એટલો આનંદ આવે છે. અને એક આ બાજથી ખોલ એવી રીતના હમણાં ખોલી દેવી રીતના આમ દબાઈ પેલું પહેલાં બરાબર. ઓ હા રહ્યું. ઓકે ખોલ કાગળ. ખોલતાય પહેલું મને તો નહીં આવડતું. આસ્તે 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 આસ્તે. આ એટીએમ નો પિન આવે ને એવું જ છે. આ રહ્યો આપણો ફાઇનલી પિન. મિત્રો ભાવેશભાઈને સપોર્ટ કર્યો એવો ને એવો કરજો. મારા આશીર્વાદ તમારા બધાના હંકાજે રહે. મારો છોકરો આગળ જાય તો હું તમને પણ આગળ આશીર્વાદ આપીશ કે તમે આગળ જાઓ અને ખૂબ આગળ વધો. તો મિત્રો ફાઇનલી આ પિન આપણે હવે નાખી દઈએ આપણા ગૂગલ એડસન્સમાં. તો અને પછી આપણું નાખવાનું આવશે બેંક એકાઉન્ટનું. તો પછી બેંક એકાઉન્ટમાં આપણે તો ખાતું ખોલાયું છે, સમો ખોલાયું છે એ તમને બતાવી દઉં છું. જોઈએ એક તો શીખે પંજાબ નેશનલ બેંકમાં ખાતું ખોલાયું છે. તો એ ખાતું કેવું છે મિત્રો કોમેન્ટ કરજો. મેં એમાં ખોલાયું છે ખાતું. તો તો ગવર્મેન્ટ બેંક પણ SBIમાં ખોલાવું હતું પણ
એસબીઆઈમાં ડખો થતો હતો થોડો. અમારી બાજુ જે એસબીઆઈ મને પેલું નિશાનનું ખાતું હતું હું એવો હેરાન થઈ જતો હતો ને. એના કારણે મેં એસબીઆઈમાં નહીં ખોલાય, પંજાબ નેશનલ બેંકમાં ખોલાવા દઉં કીધું. કંઈ એસબીઆઈમાં તો હેરાન થઈ જવાય, કોઈ ઇજ્જત જ નહીં આપણી એસબીઆઈમાં. તો એના કારણથી પંજાબ નેશનલ બેંકમાં ખોલાવીશું ખાતું. તો આ નોખી દઈએ હવે અને આજનો બ્લોગ થોડો શૂટ કરીએ. આજે બનાવવામાં તો જો મેથીના લાડવા બને છે શિયાળા માટે સ્પેશિયલ. દુખાવો ના થાય ટેચામાં, પગમાં, હાથમાં. મેથીના લાડવા, પછી કચરિયું, પછી હોની. તો કાચી બધું વસ્તુ બનાવવામાં મમ્મી. તો શું બનાવો તમને બતાવો. આ આપણો મેથીનો લોટ બંધાય છે, મેથી દળી નાખી છે અને દાળ અને ભાત બનાવ્યા છે જમવામાં. તલ લાયા છું પેલા હોની ઓ બનાવવા બાબા ચો છે. પેલા રેવા અને આ તલ છે હોની બનાવવા માટે સ્પેશિયલ. કચેરી કચરી હોની બે બનાવવાની છે. હોની અલગ આવે ને કચેરી અલગ આવે. તો ખબર હે તો દાળ ભાત એટલી ખબર ના. કચરી હોની બે અલગ અલગ લેવાડતા ખાઈ રહો. દાળ કાઢો. બસ બસ લો. કરીએ ઘણી વાર ભૂમતાળજી ચાલુ ખાઈ રહીએ પરા. અમે આ શું બનાવે? મેથી, મેથી ને લાડુ. આ સૂંઠ પાવડર, આ ટોપરું અને ઇલાચી. બાવળનો ફોડેલો ગુંદર. એ ગુંદ અંદર નાખવાનો. પેલું શું પૂરું ટપેલા પૂરું ગોળ. ગોવાર. એટલે 1 કિલો મેથી છે ને તો 1.5 કિલો ગોળ લીધો છે. ચમ ખબર છે? કડવી ના થાય. વધારે જુઓ. આ કડવી ના થાય ને એટલે. કાજુ ના બદામ. આમાં તો શિયાળામાં આવું હોય પડો. શિયાળામાં તાકાત લાવવા માટે. અને આ ઘરનું ઘી છે જે ચોખ્ખું બતાવી નાખે. એ કણચીઓ ભાજેલી. હું તો ઘી ખાવાની મજા આવી. તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજો વ્લોગ કાલ નાખશું અને ઘરનો જ વ્લોગ શૂટ કરે કારણ કે 2 દાડા ગાડી નહીં આપવાની. તો ગાડી જો સુધી ભરીને આવશે તો સુધી એકાદો ઘરનો વ્લોગ ચલાવી લેજો. તો મળીએ બીજા વ્લોગમાં.